ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આગામી કોમનવેલ્થ ગેમની ઉજવણીના ભાગરૂપે અને શહેરીજનોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુ સાથે ગઈકાલે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડ ખાતે આયોજિત જલસા સ્ટ્રીટ કાર્યક્રમને નાગરિકોનો અભૂતપૂર્વ અને ભવ્ય પ્રતિસાદ મળ્યો છે। રવિવારની રજા અને ખુશનુમાર વાતાવરણ વચ્ચે હજારોની સંખ્યામાં ઉમટી પડેલી જનમેદની આ કાર્યક્રમને સુપરહિટ બનાવ્યો હતો। કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે અહીં આવેલા વડીલો અને માતા પિતા પણ જાણે ફરીથી બાળકો બની ગયા હોય તેવું લાગી રહ્યું હતું। વાલીઓએ અત્યારની પેઢીના બાળકોને તેમના સમયની વિસરતી જતી પરંપરાગત રમતો શીખડાવી હતી। પરિવારના સભ્યો એકબીજા સાથે હળીમળી અને રમત રમ્યા હતા, જેનાથી એક અનોખું જ પારિવારિક વાતાવરણ સર્જાયું હતું। ખાસ કરીને કાર્ટૂન્સ તેમજ કેરેટ્સ આ સાથે જ જાયન્ટ સાપસીડી જેવા સાતોલિયું અને ફેસ પેઇન્ટિંગ બાળકો સહિતના સૌ કોઈએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું। આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ અને શહેર ભાજપ પ્રમુખ આશિષ દવેએ ખાસ હાજરી આપી હતી। મહાનુભાવોએ સામાજિક જવાબદારીના ભાગરૂપે જોડાયેલા બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત કરી હતી। રક્તદાતાઓનો ઉત્સાહ વધારી અને તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા। તદુપરાંત પદાધિકારીઓએ નાગરિકો સાથે ભળી જઈ અને વિવિધ રમતોનો પણ આનંદ માણ્યો હતો, જે જોઈ અને ઉપસ્થિત લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, ગાંધીનગર।